આવું એથર આખા ઇન્ડિયામાં ક્યાંય નહીં હોય. આખા ઇન્ડિયાનું પહેલું એથર. અવાજ સાંભળો તમે ખાલી. કિલ સ્વીટ ચાલુ કરી 3 2 1 સ્ટાર્ટ. देखो भाई અમે તેની ટ્રાય કરી હતી, પટ્ટો તૂટી ગયો, એટલો પાવર વધી ગયો ને હવે ધૈર્યભાઈ કાલે વ્લોગ ના કાલે હે ને રાજકોટ ગયા હતા જો નવું બેટ લેવા. તો તમને લોકોને ખબર જ હશે આપણું અમને એક નાનું મોટું ક્રેશ થયું, એના ઉપરથી આપણે એક મોટું ડિસિઝન લીધું કે હવે આપણે એથરમાં પાવર પિકઅપ પરફોર્મન્સ ડબલ કરવાનું. અને હવે આપણે જે ધૈર્યભાઈનું એથર ટ્યુનિંગ કરતા હતા સ્ટેજ લેવલ 2 हाँ एक बाकी है भीतर થઈ ગયું છે અને એ અમે બતાવશે એની પિકઅપ કેટલી સેકન્ડમાં પકડે, એનું ટોર્ક કેટલું વધી ગયું છે. તો જય માતાજી મિત્રો, હું તમને દેખાડું છું ઇન્ડિયાની ફાસ્ટેસ્ટ અને પહેલી એથર જે સ્ટેજ લેવલ 2 ટ્યુન કરેલી છે એ અમે એટ હોમ કરેલી છે. તો આ હે ભાઈ એથર. અને હવે તમને દેખાડશે ખાલી તો સ્ટોપ વોચ રાખીએ કે વિડીયો ફાસ્ટ ફોરવર્ડ ન થાય એટલે તમે ખાતરી કરી શકો. અને બાઇકને અમે ધૈર્યભાઈ એક સ્ટેન્ડ મંગાવ્યું, એના ઉપર રાખેલું સિંગલ સાઇડ સ્ટેન્ડ છે અને તમે દેખાડશે પિકઅપ પાવર પરફોર્મન્સ કેટલું વધારી નાખ્યું તમે એકવાર ચેક કરજો ખાલી. કિલ સ્વીટ ચાલુ કરી 3 2 1 સ્ટાર્ટ. ખાલી મિલી સેકન્ડની અંદર આ એની ટોપ સ્પીડ લઈ લે. તમે વિચાર કરો, આને એક વખત ટ્રેક ઉપર ભગાડી અને ભાઈ ટ્રેકનો એકવાર વિડીયો આવશે, ટ્રેક ઉપર ભગાડશું અમે અને તમને દેખાડશે સાચે આવું એથર આખા ઇન્ડિયામાં ક્યાંય નહીં હોય. આખા ઇન્ડિયાનું પહેલું એથર છે. તમારા ભાઈનું આ બીજું એથર થવાનું છે. તો આની અંદર એક વોર્નિંગ છે કે આની અંદર વીમો બીમો બધું કેન્સલ થઈ જાય છે. શોરૂમવાળા તો ના જ પાડી દે ભાઈ, લઈ જાઓ પાછું એમ જ કહી દે લઈ જાઓ પાછું, કાંઈ કામનું નથી. અવાજ સાંભળો તમે ખાલી. ભાઈ અમે તેની ટ્રાય કરી હતી, પટ્ટો તૂટી ગયો, એટલો પાવર વધી ગયો ને હવે ધૈર્યભાઈ કાલે વ્લોગ ના કાલે હે ને રાજકોટ ગયા હતા જો નવું બેટ લેવા. બેટ લઈ આવ્યા, આખો બેલ્ટ તૂટી ગયો. કેટલો તમે વિચાર કરો પાવર કેટલો વધી ગયો છે આનો, હાવ પતી ગયો. હવે અમે ધક્કા મારીને અત્યારે લઈ જઈએ શોરૂમે, અહીંયા જઈને બેલ્ટ ફિક્સ કરાવશું.